our second lecture of our unit 2 step by step. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ યુનિટનો બીજો લેક્ચર લઈ રહ્યા છીએ અને આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 સુધી કમ્પ્લીટ કર્યું છે. હવે આજે આપણે એક્ટિવિટી 6 થી શરૂ કરીશું. જો એક્ટિવિટી 6 વર્ક ઇન પેર્સ. Lakshman prepared a set of cards to show how to make lemon શરબત. લક્ષ્મણે લીંબુ શરબત કેવી રીતે બનાવાય તે દર્શાવતા કાર્ડ તૈયાર કર્યા. બટ he forgot to write the instructions for each card. પરંતુ તે દરેક કાર્ડ માટેની ઇન્સ્ટ્રક્શન્સ લખવાનું ભૂલી ગયો. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ બ્લેન્ક. આપણે એ બધા કાર્ડમાં ઇન્સ્ટ્રક્શન્સ લખવાના છે. પહેલું છે મિક્સ, તો આપણે ત્યાં લખીશું મિક્સ વેલ. પછી એની નીચે 2 નંબરમાં આપ્યું છે કટ, તો એમાં લખીશું કટ લેમન્સ ઇન્ટુ હાફ. 3 નંબર ટેક આઉટ સીડ્સ, તો આપણે લખીશું ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. 4 નંબરમાં છે પોર. પોર એટલે રેડવું, આપણે ત્યાં લખીશું પોર સમ વોટર ઇન અ ગ્લાસ. 5 નંબરમાં આપ્યું છે એડ, ત્યાં આપણે લખીશું એડ 1 સ્પૂન ઓફ શુગર. 6 નંબરમાં ફરીથી એડ છે, તો ત્યાં આપણે લખીશું એડ અ લિટલ સોલ્ટ. અને 7 નંબરમાં સ્ક્વીઝ લખેલું છે, તો ત્યાં આપણે લખીશું સ્ક્વીઝ ઈચ હાફ પીસ ઇન ટુ ધ ગ્લાસ. હવે બી પાર્ટમાં એરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને પછી એને આપણે વાંચવાના છે. ફર્સ્ટ નંબરમાં છે લક્ષ્મણ પોર સમ વોટર ઇન ધ ગ્લાસ. બીજામાં આપણે લખીશું હી કટ ધ લેમન્સ ઇન ટુ હાફ. 3 નંબરમાં લખીશું હી સ્ક્વીઝડ ઈચ હાફ પીસ ઇનટુ ધ ગ્લાસ. 4 નંબરમાં લખીશું હી ટુક આઉટ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. તેને ગ્લાસમાંથી લીંબુના બિયા બહાર કાઢ્યા. 5 નંબર હી એડેડ સમ શુગર, તેણે કેટલીક ખાંડ ઉમેરી. 6 નંબરમાં હી ધેન એડેડ અ લિટલ સોલ્ટ, પછી તેણે થોડુંક મીઠું પણ એડ કર્યું. 7 નંબર હી મિક્સ્ડ ધ શરબત વેલ, અને તેણે સારી રીતે શરબતને હલાવ્યું. ત્યારબાદ સી પાર્ટમાં આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. પહેલો વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ શુગર, તો આપણે ત્યાં જવાબ લખીશું લક્ષ્મણ યુઝડ આ સ્પૂન ટુ મિક્સ શુગર. ખાંડને ભેળવવા માટે તે લક્ષ્મણે ચમચીનો ઉપયોગ કર્યો. બીજો પ્રશ્ન છે હાઉ મચ ઓફ શુગર ડીડ લક્ષ્મણ એડ, લક્ષ્મણે કેટલી ખાંડ ઉમેરી. જવાબ આપણે લખીશું લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ શુગર, લક્ષ્મણે 1 ચમચી ખાંડ ઉમેરી. 3rd નંબર એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન, લક્ષ્મણે કયા સમયે ચમચીનો ઉપયોગ કર્યો. તો આપણે એના આન્સરમાં લખીશું લક્ષ્મણ યુઝડ આ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ્સ, ટુ એડ શુગર, ટુ એડ સોલ્ટ એન્ડ ટુ મિક્સ ધ શરબત. લક્ષ્મણે લીંબુના બિયાને બહાર કાઢવા, ખાંડને ઉમેરવા, મીઠાને ઉમેરવા અને શરબતને બરાબર હલાવવા માટે ચમચીનો ઉપયોગ કર્યો. આ ચોથો પ્રશ્ન વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન, લીંબુ નીચોવ્યા પછી લક્ષ્મણે શું કર્યું. તો એનો જવાબ આપણે લખીશું આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. લીંબુને નીચોવ્યા પછી લક્ષ્મણે ગ્લાસમાંથી લીંબુના બિયા બહાર કાઢ્યા. 5 નંબર વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ, લક્ષ્મણે અંદર મીઠું કેમ ઉમેર્યું. તો
જવાબ આવશે લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ. લક્ષ્મણે સ્વાદ માટે તેમાં લીંબુ ઉમેર્યું. તો અહીંયા એક્ટિવિટી 7 પૂરી થઈ. હવે આજે એક્ટિવિટી 8 મેગા રાઇડ, જે આપણો મુખ્ય પાઠ છે તેના વિશે ચર્ચા કરીશું. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. Ahmedabad is the largest city and center of business in Gujarat. ગુજરાતની અંદર અમદાવાદ એ સૌથી મોટું શહેર અને વેપારનું મુખ્ય કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર, રાજધાની છે. About 50,000 people every day travel between these two capitals, old and new. લગભગ દરરોજના 50,000 લોકો આ બે રાજધાનીઓની વચ્ચે, નવી અને જૂની આ બંને રાજધાનીઓની વચ્ચે ટ્રાવેલ કરે છે, મુસાફરી કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણે એક સારા પરિવહનની સુવિધાની જરૂર છે. ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાતની ગવર્મેન્ટ, ગુજરાતની સરકારે નવા રેલવેના પ્રોજેક્ટ માટેની એક યોજના ઘડી છે. ગુજરાતની સરકારે એક નવો રેલવે પ્રોજેક્ટનું આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ ₹2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. અને આ યોજના માટે સરકારે 2,000 કરોડ કંપનીઓ શરૂ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. આ કંપનીનું નામ છે મેગા. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેગાનું ફૂલ ફોર્મ છે આ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. એટલે અમદાવાદ અને ગાંધીનગર માટેની મેટ્રો લિંક એક્સપ્રેસ ટ્રેન. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,200 કરોડ. અને આ આખો પ્રોજેક્ટ તૈયાર કરવાનો ટોટલ ખર્ચ લગભગ 1,200 કરોડ એટલે 1200 કરોડ જેટલો છે. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ, આ મેટ્રો રેલ જે પ્રોજેક્ટ છે એના હેઝ 2 ફેસીસ, એના 2 તબક્કા છે, 2 પાર્ટ છે, 2 વિભાગ છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 લાઇન્સ. પહેલા તબક્કામાં 3 લાઈનો છે, 3 રસ્તાઓ છે. નોર્થ સાઉથ કોરિડોર, કોરિડોર એટલે રસ્તો, નોર્થ સાઉથ ઉત્તર દક્ષિણ રસ્તો, ઉત્તર દક્ષિણ કોરિડોર. વેસ્ટ ઈસ્ટ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. અને ભૂગર્ભનો રસ્તો, ઉત્તર દક્ષિણનો રસ્તો, પૂર્વ પશ્ચિમનો રસ્તો અને ભૂગર્ભનો રસ્તો. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. આ 3 રસ્તાઓની ટોટલ લંબાઈ 76 કિલોમીટર હશે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઉત્તર દક્ષિણનો જે રસ્તો છે તે આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. આ રસ્તો 32.65 મીટર જેટલો લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. અને આ રસ્તો નેશનલ હાઈવે, નેશનલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A પર આવેલા એપીએમસી વાસણાથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને આ રસ્તો વાસણા, પાલડી, VS હોસ્પિટલ એટલે વાડીલાલ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ, અને ટાઉન હોલથી
પસાર થશે. This line will across the east-west corridor at Income Tax Junction. This line will cross. આ જે રસ્તો છે એટલે કે ઉત્તર દક્ષિણનો જે રસ્તો છે તે પૂર્વ પશ્ચિમના રસ્તાને ઇન્કમ ટેક્સ જંકશન પાસે મળી જશે એટલે બંને ત્યાં ક્રોસ થશે. It will turn a little left near Kuba Circle. ત્યાંથી તે થોડુંક કુબા સર્કલ તરફ વળી જશે એન્ડ will run towards ગાંધીનગર અને પછી ત્યાંથી આગળ ગાંધીનગર સુધી દોડશે. There are two more junctions on this line. આ રસ્તા પર બીજા બે મોટા સ્ટેશનો છે, મોટા બે જંકશનો આવેલા છે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. There will be 31 stations on this corridor. અને આ આખા રસ્તા ઉપર ટોટલ 31 સ્ટેશનો હશે. Now let us go on the east-west corridor. ચાલો હવે આપણે પૂર્વ પશ્ચિમ રસ્તા ઉપર જઈએ. It will start from કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. It will run through the main areas of Ahmedabad. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી દોડશે, મુખ્ય વિસ્તારોમાંથી થઈને પસાર થશે. Then the line will turn south towards IT Circle. પછી આ રસ્તો દક્ષિણમાં સહેજ વળી અને IT Circle તરફ જશે. It will go towards Commerce Crossing. અને ત્યાંથી એ કોમર્સ ક્રોસિંગ તરફ જશે. કોમર્સ ક્રોસિંગના 4 રસ્તા તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. આ રસ્તાનું છેલ્લું સ્ટેશન એ થલતેજ ક્રોસિંગ હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને તે પૂર્વ પશ્ચિમ રસ્તાનું ટર્મિનસ એટલે મુખ્ય સ્ટેશન, મોટું સ્ટેશન હશે. Total length of this line will be 10.90 kilometers. આ આખા રસ્તાની ટોટલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. It will connect the eastern and western Ahmedabad. આ આખો રસ્તો પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને કવર કરશે, પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. Most of the metro route will be on pillars and overbridges. મોટા ભાગના આ મેટ્રો ટ્રેનના રસ્તાઓ છે એ થાંભલા ઉપર અને બ્રિજ ઉપર બનેલા હશે. This will be called elevated route. આ રસ્તાને ઊંચકાવેલા રસ્તા તરીકે ઓળખવામાં આવે છે. The travelers will enjoy the beautiful scenes in the town. મુસાફરો પોતાના શહેરના સુંદર દ્રશ્યોની મજા માણશે. It will be a lovely view to see metro trains running on elevated tracks. ઊંચકાવેલા રસ્તાઓ ઉપર દોડતી મેટ્રો ટ્રેનને જોવું એ એક સુંદર દ્રશ્ય બની રહેશે. You will be able to travel without tickets in this metro rail. તમે આ મેટ્રો ટ્રેનમાં તમે ટિકિટ વગર મુસાફરી કરવા માટે સક્ષમ બનશો. You can use સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે તમારું સ્માર્ટ કાર્ડની સુવિધાનો ઉપયોગ કરી શકશો. You can enter a station with your smart card. તમે તમારા સ્માર્ટ કાર્ડની સાથે આના સ્ટેશનમાં પ્રવેશ કરી શકશો. You swipe the smart card at your exit station. અને તમે જ્યારે આ સ્ટેશનમાંથી મુસાફરી કરીને સ્ટેશનમાંથી બહાર નીકળો ત્યારે તમારે તમારું આ કાર્ડ જે છે એ તમે સ્વાઇપ ઘસી શકશો. The system will automatically count the railway charges. અને આ જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમ એની જાતે જ તમારી મુસાફરીનો ચાર્જ ગણી લેશે. The trains will run without drivers. આ બધી મેટ્રો ટ્રેન ડ્રાઈવર વગર દોડશે.
બટ યુ નીડ નોટ વરી, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. આ જે તંત્રજ્ઞાન, જે ટેકનોલોજી છે જેના ઉપર આ મેટ્રો ટ્રેન બનાવવામાં આવી છે તે તમારી સલામતીની સંભાળ લેશે, તે તમારી સલામતીનું ધ્યાન રાખશે. CBTC એટલે કોમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. આ જે CBTCની જે સિગ્નલિંગ ટેકનોલોજી છે તે તમારી મુસાફરીને સલામત બનાવશે. CBTC એટલે છે કોમ્યુનિકેશન્સ, વાતચીત, બેઝડ ટ્રેન કંટ્રોલ. જે ટ્રેન કંટ્રોલ, તમે મેટ્રો ટ્રેનમાં બેસો છો, એમાં કોઈ ડ્રાઈવર નથી, છતાં પણ દરેક સ્ટેશને મેટ્રો ટ્રેન ઊભી રહેશે, પેસેન્જરને લેશે, પાછી ઉપડશે, કેટલી મિનિટ, કેટલી સેકન્ડ કયા સ્ટેશને ઊભા રહેશે, તે બધું બેઠા બેઠા કોમ્પ્યુટરાઇઝ ઓફિસમાંથી કંટ્રોલ કરવાનું છે, એટલે એનું નામ છે CBTC. તો એ સિગ્નલિંગ ટેકનોલોજી છે. સિગ્નલ દ્વારા આખી આ ટેકનોલોજી બનાવવામાં આવી છે. આખી ટેકનોલોજીમાં બધું જ કામ સિગ્નલ ઉપર થાય છે. એટલે આ જે CBTCની જે સિગ્નલિંગ ટેકનોલોજી છે તે તમારી સફરને સલામત બનાવશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધી જ મેટ્રો કાર એટલે કે બધી જ મેટ્રો ટ્રેન્સ એસીવાળી બનાવવામાં આવશે. એસીવાળી હશે, વાતાનુકૂલન હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. આ ટ્રેન તેની સૌથી વધારે સ્પીડ 110 km/કલાકની ઝડપે મુસાફરી કરશે. રેડી ફોર ધ રાઇડ. સવારી કરવા માટે તૈયાર. હવે નીચે બી પાર્ટમાં પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. ખોટા ઓપ્શન પર ક્રોસ કરી અને આપણે વાક્યને સાચું બનાવવાનું છે. ફર્સ્ટ નંબર, ઈસ્ટ વેસ્ટ અથવા નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. તો ઈસ્ટ વેસ્ટ છે એ સાચું છે, એટલે નોર્થ સાઉથ ઉપર આપણે લીટો દોરી દઈશું. બીજું છે, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ આ ટિકિટ અથવા સ્માર્ટ કાર્ડ. તો સ્માર્ટ કાર્ડ સાચું છે, કારણ કે મુસાફરો મેગા ટ્રેનમાં સ્માર્ટ કાર્ડની સાથે મુસાફરી કરશે. તો આપણે ટિકિટને ચેકો મારી દઈશું. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઇલેવેટેડ રૂટ. મોટા ભાગના મેટ્રો ટ્રેનના રસ્તાઓ અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભમાં અથવા તો ઉચકાવેલા રસ્તાઓ પર હશે. તો અંડરગ્રાઉન્ડ શબ્દ ખોટો છે, એને આપણે ચેકો મારી દઈશું. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ અથવા વિધાઉટ ડ્રાઈવર્સ. મેગા ટ્રેન ડ્રાઈવર સાથે અથવા ડ્રાઈવર વગર દોડશે. તો અહીંયા આપણે ડ્રાઈવર વગર સાચું છે, એટલે વિથ શબ્દને ચેકો મારી દઈશું. અને 5 નંબર છે, ધ ટર્મિનસ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ અથવા કાળપુર. પૂર્વ પશ્ચિમ રસ્તાનું ટર્મિનસ થલતેજ ક્રોસિંગ અને કાળપુર હશે. તો કાળપુર શબ્દ ખોટો છે, તો આપણે એને ચેકો મારી દઈશું. સી પાર્ટમાં કેટલાક ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે, તો આપણે જોઈ લઈએ. 1 નંબર, હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. મેગાના પહેલા તબક્કામાં કેટલી લાઈનો છે તેના નામ આપો. તો આપણે ત્યાં જવાબ લખીશું. There were 3 lines in the first phase of Mega. પછી એના નામ લખીશું. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર્સ. બીજો પ્રશ્ન, which line will connect eastern and western Ahmedabad? પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને કયો રસ્તો જોડશે? તો આપણે ત્યાં જવાબ લખીશું. The east west corridor will connect eastern and western Ahmedabad.
ત્રીજો પ્રશ્ન, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? થલતેજ ક્રોસિંગ અને કાલુપુર આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો આપણે ત્યાં જવાબ લખીશું, ધ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર્સ. ચોથો પ્રશ્ન, વોટ ડઝ ઇટ મીન બાય ઇલેવેટેડ રૂટ? ઇલેવેટેડ રૂટનો અર્થ શું છે? તો આપણે લખીશું, ઇલેવેટેડ રૂટ મીન્સ રૂટ ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. ઇલેવેટેડ રૂટનો મતલબ છે થાંભલાઓ અથવા પુલ ઉપર બનાવેલો રસ્તો. અને પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે, રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. મેગા ટ્રેનની 3 સ્પેશિયાલિટીઝ આપણે લખવાની છે, 3 ખાસિયતો લખવાની છે. તો એમાં પહેલામાં આપણે લખીશું, યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે તમારી સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો ઉપયોગ કરી શકો છો. પછી બીજું લખીશું, ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. આ ટ્રેન ડ્રાઈવર વગર દોડશે. પછી ત્રીજું લખીશું, યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. તમે આ મેટ્રો ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા માટે સક્ષમ બનશો. આવી એની 3-4 ખાસિયતો તમે ગમે તે લખી શકો છો. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે.